નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રભુ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા યોજાયો રોજગાર ભરતી મેળો। જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા પાવી જેતપુર કોલેજ ખાતે મૂક બધિર દિવ્યાંગ અને નોર્મલ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો। આ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન કાર્યક્રમ શ્રી M.C. રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાવી જેતપુર જિલ્લા છોટાઉદેપુર ખાતે યોજાયો। મૂક બધિર દિવ્યાંગતા ધરાવતા તેમજ નોર્મલ 18 થી 40 વર્ષના ધોરણ 8 પાસ, 10 પાસ, ITI, 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ જેવા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। દિવ્યાંગ ઉમેદવારો માટે PGT ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ, જંબુસર અને કોસંબા તથા કોસંબા ગ્લાસ ડેકો પેકેજિંગ વિભાગ, જરોડ તેમજ અંશાડેકો ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કોસંબાની 100 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવાયા હતા, જેમાંથી 10 ઉમેદવારોની સ્થળ પર પસંદગી કરવામાં આવી હતી। અન્ય 11 નોકરીદાતાઓ દ્વારા 400 જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવાયા, જેમાં 100 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો અને 270 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી। ઉમેદવારોને લોન સહાય યોજનાઓ, ફ્રી વોકેશનલ તાલીમ યોજના, ફ્રી અગ્નિવીર માટેની નિવાસી તાલીમ યોજના, વિદેશ રોજગાર અને શિક્ષણ, સેફ લીગલ માઇગ્રેશન, રોજગારલક્ષી અનુબંધમ અને પોર્ટલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ભરતી મેળામાં છોટાઉદેપુર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ, સમાજ સુરક્ષા કચેરી છોટાઉદેપુર, DA વડોદરા અને અમદાવાદના અધિકારી કર્મચારી અને કોલેજના આચાર્ય ડો. હર્ષદ એમ. રોહિત તથા કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર।